જામનગર મહાનગરપાલિકાનું 2024-25નું સુધારા વધારા સાથેનું ફૂલ ગુલાબી બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થતા ચેરમેન નિલેશ કગથરા સહિતના સભ્યોએ થોડા ઘણા સુધારા સાથેનું ₹1,368 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. જામનગર સ્ટેન્ડિંગ કમિટીએ 125 કરોડના સુધારા વધારા કરી કરબોજ વિનાનું બજેટ આપ્યું છે. રણમર તળાવના બીજા ભાગ માટે ₹35 કરોડ, ત્રીજું સ્મશાન બનાવવાનું આયોજન કરાયું છે. આ સાથે શહેરમાં અનેક રસ્તાઓ પર ડામર કરવામાં આવશે. ₹600 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ કરાશે. તો સાથે 3 દાદા દાદી ગાર્ડન બનાવવામાં આવશે. તો સાથે જ 1,420 આવાસનું નિર્માણ કરવામાં આવશે, જેમાં 125 કરોડના સુધારા વધારાનો સમાવેશ થાય છે. આ બજેટની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ફાયર બ્રિગેડના 4 જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. બજેટની આદરણીય કમિશનરશ્રી દ્વારા 1427 કરોડની દરખાસ્ત આવેલ હતી. એમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 125 કરોડના વધારાના કામો સૂચવી અને કુલ 1552 કરોડનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલ છે, જેની અંદર આગામી વર્ષમાં કોઈ કરદરનો વધારો કરવામાં આવેલ નથી. આગામી બજેટમાં રિબેટ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ 15/2/24થી 31/3/24 સુધી વ્યાજ માફીની સ્કીમ અમલી કરવામાં આવશે, જેમાં હપ્તા વર્ષે જે એને પણ વ્યાજ માફીનો લાભ લઈ શકશે હપ્તા પદ્ધતિની સ્કીમ મુજબ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, રક્ષાબંધન અને ભાઈબીજના દિવસે સિટી બસમાં મુસાફરી કરનાર મહિલાઓને ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવશે. સમર્પણ જંકશન સર્કલ પાસે ₹65 કરોડના ખર્ચે તેમજ ઠેબા ચોકડી પાસે ₹60 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. શહેરીજનોને મહાનગરપાલિકા દ્વારા તમામ સેવાઓ ઓનલાઈન પ્રાપ્ત થાય તે માટે સિટીઝન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આ એપ્લિકેશનની અંદર ઓફિસર્સ મોબાઈલ એપ્લિકેશન પણ સાથે લોન્ચ કરવામાં આવશે. શહેરીજનોને અને મહાનગરપાલિકાના અધિકારી કર્મચારી રિયલ ટાઈમ સેવાઓની અરજી નિકાલ એપ્લિકેશન મારફત કરી શકશે. તેમાં કંઈ જોઈ શકશે, ચકાસણી કરવી હોય તો ચકાસણી પણ આમાં થઈ શકશે. સાથોસાથ દરેક વોર્ડના SSI દ્વારા સફાઈ કામદારોની હાજરી અને કામગીરી માટે પણ આ એપ્લિકેશનની અંદર સમાવેશ કરવામાં આવેલ છે. રંગમતી નાગમતી નદી મૂળ પહોળાઈ મુજબની હાલે રહેલ નથી અને ગેરકાયદેસર રીતે નદી બુરવાની કાર્યવાહી ચાલુ હોય તે તાત્કાલિક અસરથી બંધ કરાવી તેમજ નદીની મૂળ ઓળખ જળવાઈ રહે તે મુજબ રિવરફ્રન્ટ બનાવવા અંગે કુલ ₹600 કરોડના પ્રોજેક્ટ અન્વયે પ્રતિ વર્ષ રકમની ફાળવણી મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી નદીમાં ઠલવાતા ગંદા પાણીનું શુદ્ધિકરણ સહિત નદીની ચેનલાઇઝ કરી પાણીના ફ્લોને રેગ્યુલાઇઝ કરવામાં આવશે. શહેરી ફેરિયાઓ માટે મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને રાત્રિ બજાર માટે પણ આયોજન કરવામાં આવશે. તેમજ પાર્ટી પ્લોટ માં પણ ડેવલપ કરવામાં આવશે. જામનગર શહેરમાં સિનિયર સિટીઝન માટે હાલે 1 દાદા દાદી ગાર્ડન ઉપલબ્ધ છે. શહેરમાં અન્ય જગ્યાએ ઉપલબ્ધિને આધીન નવા 3 દાદા દાદી ગાર્ડન વિકસાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. સરકારશ્રીએ NT6 કેટેગરીમાં જે ટેક્સ માફ કરેલ છે તેમાં અન્ય બાકી ટેક્સો જેવા કે સ્ટ્રીટ લાઇટ યુસેજ ચાર્જ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ, ફાયર ચાર્જીસ, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ, ગ્રીનરી ચાર્જ, કન્ઝર્વન્સી એન્ડ સુરેજ ટેક્સમાં પણ માફી આપવા ભલામણ કરવામાં આવેલ છે, જેમાં મૂળ ધાર્મિક સ્થાન ઉપરાંત સેવા પૂજા કરનાર બાકી છે, જે માંડવાળ કરવાની સત્તા કમિશનરશ્રીને આપવા ભલામણ કરવામાં આવેલ છે. કુદરતી આફત કે ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન સમયે હાલમાં જે 2 વર્ષના બાળકનો જે બનાવ બનેલ હતો એમાં ધ્યાનમાં આવ્યું કે આવા ઓપરેશન કરવા માટે આપણી ફાયર બ્રિગેડ ટીમ પાસે સ્લેબ કટર મશીન જે ગેસ અથવા બેટરી ઓપરેટેડ હોય એવા આપણી પાસે ઉપલબ્ધ નહોતા, જેને તાત્કાલિક આ બજેટની અંદર 1.5 કરોડ આવા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ લેવા પડે એના માટે 1.5 કરોડ રૂપિયા બજેટમાં ફાળવવામાં આવેલ છે. આમ મળી કુલ 1552 કરોડનું બજેટ થવા જશે, જેમાં ₹919 કરોડના કેપિટલ કામોનું આયોજન કરવામાં આવેલ છે.